હેલો, કેમ છો બધા? આ વિડીયો આજે મેં સ્પેશિયલી મારા જે બેઝિક મેકઅપનો છે એના માટે બનાવ્યો છે. આઈ એમ 45. હું 45 યર્સ ઓલ્ડ છું અને આઈનો આપણા ગુજરાતી માટે સ્પેશિયલી મેં બનાવ્યો છે 40+ અને 50+. હું શેર કરું છું, તમને જો હેલ્પફુલ થાય તો તમે રૂટીનમાં આને યુઝ કરી શકો છો. બહુ ઓછા પ્રોડક્ટ સાથે આ વિડીયો મેં બનાવ્યો છે. આઈનો ઘણા લોકો બહુ પ્રોફેશનલ મેકઅપ કરતા હોય ઇવન ધો આફ્ટર 40-50, પણ મને બહુ આવડતો નથી મેકઅપ. મારી ડોટર યુઝ્યુઅલી મને મેકઅપ કરી આપે છે, પણ એવરીડે બેઝિસમાં વેરી મિનિમમ પ્રોડક્ટ જોડે આપણે કેવી રીતે બેઝિક મેકઅપ કરીએ એ હું શેર કરીશ. મેં બેઝ તૈયાર કરી લીધો છે, ગુડ મોઇશ્ચરાઇઝર લગાવી દીધું છે આફ્ટર શાવર, અને આઈસ થોડો ફેસ પર લગાવ્યો તો પહેલાં, અને પછી મોઇશ્ચરાઇઝર. તમારી પાસે પ્રાઇમર હોય તો તમે પ્રાઇમર બી આફ્ટર મોઇશ્ચરાઇઝર લગાવી શકો. મેં જસ્ટ નિવિયા યુઝ કર્યું છે, એવરીડે લાઈક કરું એવી રીતે. અને આપણે બહુ જ ઓછા પ્રોડક્ટ સાથે સ્ટાર્ટ કરીએ. આ છે મારું કન્સીલર, પણ તમારી પાસે કન્સીલર ના હોય તો આની બદલે તમે કોમ્પેક્ટ બી લગાવી શકો. બટ તમારે ડાર્ક સ્પોટ્સ ને અંડર આઈ કવર કરવા હોય તો તમારા શેડનું મેચિંગ કન્સીલર વસાવી દેવાનું, એ મેઇન કી છે. જસ્ટ કન્સીલર ઇઝ ઇનફ. ફાઉન્ડેશન ના હોય તો ચાલશે એવરીડે યુઝ માટે. સો આઈધર કોમ્પેક્ટ ઓર કન્સીલર, અને એ બી ના હોય તો કોઈ બી ફાઉન્ડેશન. અને તમારા જેટલા બી ડાર્ક સ્પોટ હોય ને એને તમારે કરેક્ટ કરવાના. હું તો ફિંગર જ યુઝ કરું છું, બ્રશ બી યુઝ નથી કરતી. ફિંગર મેક શ્યોર કે તમારી મોઇશ્ચરાઇઝ કરેલી હોય કોઈ બી મોઇશ્ચરાઇઝરથી. મેં અહીંયા નિવિયા લગાવી દીધું હતું મારી ફિંગરમાં પહેલાં, અને બસ ટેપ 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 એને ડેપ કરવાનું, ઘસવાનું નહીં એને. ઓકે, અને સારી રીતે મર્જ થઈ જાય ને તમારે અંડર આઈઝમાં બી તમારે લગાવી શકો છો તમે. આ થોડું પેશન્સનું કામ છે, લાઈક 2 મિનિટ્સ જેવું લાગે તમને, એટલે જલ્દી નહીં કરવાનું. ધીરે ધીરે ટેપ 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 કરીને ટ્રાય કરવાનું. થોડું વધારે પ્રોડક્ટ જોઈતું હોય તો લેવાનું. ટ્રાય કરવાનો કે જે જગ્યા તમને જરૂરી છે ત્યાં જ તમે લગાવો, બહુ એક્સ્ટ્રા નહીં લગાવવાનું. હું ફાઉન્ડેશન નથી લગાવતી, જસ્ટ કન્સીલરનો જ યુઝ કર્યો છે મેં. એટલે તમે પણ આફ્ટર 40 ને 50 પછી આપણી સ્કિન મેચ્યોર થઈ ગઈ હોય, લાઈક પોર્સ હોય, ડાર્ક સ્પોટ્સ હોય, સન સ્પોટ્સ હોય, બધું હોય, એટલે ઓછી પ્રોડક્ટ જ વધારે તમને સારું લાગે. અને આ છે લિક્વિડ બ્લશ ફ્રોમ એલ્ફ, કેમો શેડ છે એનો. આ ટિકટોક પર તમને ઇઝીલી મળી જશે. CVS, ડોલર જનરલ, વોલમાર્ટ, એવરીવેર અવેલેબલ છે આ, અને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસ છે આની. પણ મેક શ્યોર કે લિક્વિડ બ્લશ હોય આપણી મેચ્યોર સ્કિન માટે. તમને બિલીવ નહીં થાય, પણ હું મારા આઈ શેડો બી બ્લશથી જ કરું છું. રૂટીનમાં જ્યારે બી હું મેકઅપ કરું તો જે બી મારો બ્લશ હોય એ જ મારું આઈ શેડો હોય, અને એને બી ટેપ 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 કરવાનું. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણી 40 અને 50 પછી. એવરીડે બેઝિસમાંય તમે ગુડ બ્લશ યુઝ કરો ને બહુ ફરક પડે એનાથી, બિકોઝ આપણી સ્કિન થોડીક તો ફિક્કી થઈ ગઈ હોય, 20-30 જેવી ના હોય ડેફિનેટલી. સો આ તમને એક પોઈન્ટ છે તમારી મેકઅપનો. લિક્વિડ બ્લશ મસ્ટ. ઇવન તમે કન્સીલર બી ના રાખો ને તો કંઈ નહીં, પણ તમારી પાસે એક લિક્વિડ બ્લશ તો ડેફિનેટલી રાખવાનું. અને આઈ ઉપર ઓલવેઝ મેક શ્યોર કે તમે અપ નહીં જવાનું, ઓનલી તમારે આઈલિડ પર જ એને રબ કરવાનું. અને બહુ સ્લોલી, હું ઉતાવળમાં વિડીયો બનાવું છું, પણ સોફ્ટ હેન્ડથી ઓનલી લીડ પર જ તમારે રબ કરવાનું. અને બિલીવ મી ઇટ્સ સેફ. તમારા ચીક પર જે વસ્તુ સેફ છે તમારી આઈ પર બી સેફ જ હોય. અને આ છે લિપ લાઇનર. લિપ લાઇનર મસ્ટ હોય આપણા માટે આફ્ટર 40-50 પછી. ઇઝ કી છે. તમે લિપસ્ટિક ના રાખો ને તો કંઈ નહીં, પણ એક તમને જે બી કલર ગમતો હોય રૂટીનમાં, સ્પેશિયલી ન્યૂડ કલર રાખવાના, લાઇટ કલર રાખવાના.
પણ લિપ લાઇનર ડેફિનેટલી હોવું જોઈએ તમારી પાસે, અને તમારા લિપ્સને શેપ પ્રમાણે જ એને લાઇન કરવાનું. એ તમારા ફેસને બહુ જ એન્હેન્સ કરશે. કી પોઈન્ટ છે લિક્વિડ બ્લશ અને લિપ લાઇનર. આ 2 કી પોઈન્ટ છે. આ 2 તો તમારા પર્સમાં રાખશો ને, ક્યાંય બી જવું હોય ફટાફટ તૈયાર થવાનું. આ 2 તમને એન્હેન્સ કરશે તમારા ફેસને. આજકાલ મને આ લિપ ટિન્ટ બહુ જ ગમી ગયું છે. એ પણ ટિકટોકનું છે, રોમેન્ડી, અને એનો શેડ છે આલમંડ રોઝ. આ તમારા હોલ ડે નીકળશે નહીં તમારા લિપ્સ પરથી. સો ઇટ્સ વેરી ઇઝી ટુ યુઝ અને વેરી ઇઝી ટુ મેનેજ. બહુ બધા શેડ છે અને તમે ચેક કરી શકો છો. જોયું આટલાથી કેટલો બધો ફરક પડ્યો તમે જોઈ શકો છો. એટલે આ લિપ ટિન્ટ બહુ જ સરસ છે. તમે તમારી પાસે રાખશો એક લિક્વિડ બ્લશ અને એક લિપ ટિન્ટ. વેરી 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 ગુડ ફોર યોર મેકઅપ નીડ. અને લાસ્ટમાં આપણે કરવાનું કાજલ. કાજલ તો બધાની પાસે હોય, અને એ બી ના હોય તો તમે ઘરની જે આપણે કાજલ બનાવી હોય ને એને યુઝ કરી શકો છો. આઈલાઇનર બી નહીં કરવાની, એ બી થોડુંક હાર્ડ છે આપણી માટે, મેચ્યોર સ્કિન માટે. આપણે ક્રીઝ પડી ગઈ હોય આઈ ઉપર, હું ઓલવેઝ વોટર લાઇનમાં અંડર આઈમાં કાજલ લગાવું છું. મેક શ્યોર કે એ સેફ હોય, ગુડ કંપનીનું હોય, નહીં તો બેસ્ટ આપણા ઘરની જે કાજલ બનાવે ને એ હોય. તમે ફરક જોઈ શકો છો આટલાથી જ. આ 4 આઇટમ્સ મેં યુઝ કરી છે. સો હું પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ નથી, પણ મેં મારી ટીપ તમને શેર કરી છે. જો પસંદ કરો તો ફોલો કરજો, લાઇક કરજો. 4 આઇટમ જોઈએ: કન્સીલર પ્લસ લિપ લાઇનર, કાજલ અને ટિન્ટ, લિપ ટિન્ટ. બસ મેકઅપ તૈયાર છે.